વડોદરા હરણી કાંડ દુર્ઘટના અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટે આ અંગે મહત્વનો હુકમ કર્યો છે। વડોદરા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને વિનોદ રાવ સામે ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહી અંગે હાઈકોર્ટે હુકમ કર્યો છે। હરણી બોટ કાંડમાં આ બંને અધિકારીની બેદરકારી છે। થોડા દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં વડોદરાના હરણી લેક બોટ દુર્ઘટના કેસ પિટિશન અંગે ચાલી રહેલી સુનવાણી દરમિયાન રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો। જોકે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટના રિપોર્ટ અંગે સ્વીકાર કર્યો હતો કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરની જવાબદારી બને છે અને રાજ્ય સરકાર તેના જવાબદાર તમામ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવા પણ તૈયાર છે, જેના પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક ટિપ્પણી કરાઈ હતી કે આ રજૂ થયેલો રિપોર્ટ સંતોષકારક નથી। કમિટી દ્વારા રજૂ કરાયેલો રિપોર્ટ શબ્દોની માયાજાળમાં સત્યને છુપાવવા માંગતો હોવાનું અવલોકન કર્યું હતું। આ સાથે જ કોર્ટે પણ ટકોર કરી હતી કે જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે કરે નહીં અને ચલાવી શકાય નહીં। સુનવાણી દરમિયાન એડવોકેટ જનરલે કોર્ટની માફી માંગી અને આશ્વાસન આપ્યું હતું કે આ પ્રકારની દુર્ઘટનામાં સરકાર કોઈને છોડવા માંગતી નથી। જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા બોટનું બેલેન્સ બગડ્યું હતું, જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા। સેફટીની એસી તેસી કરીને બોટમાં ઠાંસીને લોકોને ભરી સેફટી વિના બોટર રાઇડ કરાવતી હોવાનો ખુલાસો થયો હતો, જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હરણી ઘટનાના જે પીડિત પરિવારો છે, સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા। કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી મોટી મોટી વાતો થઈ। રાહુલજી આવ્યા, પીડિતોને મળ્યા। આજે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો। ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ આ માટે જવાબદાર છે। જે રીતના બિનઅનુભવી ઇજારદારને કોન્ટ્રાક્ટના તમામ ક્લોઝ વાયોલેટ કરીને, ટેન્ડરમાં ક્લોઝને વેરિએશન્સ કરીને જે રીતના કામ આપવામાં આવ્યું છે, આમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે। કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું, ઇજારદારને ફાયદો કરાયો। ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્વ હોય, જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય। ફક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી જાતે કરે, અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે। જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ના હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે ના લઈ શકે। તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો, ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો, કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે, એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી। આ તમામ વચ્ચે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોના ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે, એ હકીકત બહાર આવી જોઈએ ને આ તત્કાલીન કમિશનર શ્રી એમના નામ બહાર પાડી શકે, એમની તપાસ થવી જોઈએ। એ બાબતે આજે અમે આપને રજૂઆત કરવા માંગીએ છીએ અને અમારી ડિમાન્ડ છે કે જ્યાં સુધી એ કયા વગદાર લોકો, કયા રાજકીય નેતાઓ આમાં સંડોવાયેલા હતા, ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યનું વહીવટ છે અત્યારે કોણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, કેમ આવા ખોટા રિપોર્ટ આપ્યા, એ તમામની તપાસ થવી જોઈએ અને સાચા નામો બહાર આવવા જોઈએ।